આ છે મુંબઈમાં રહીને મોડલિંગ કરનાર એશ્રા પટેલ, જેઓ પહોંચ્યા છે પોતાના ગૃહ જિલ્લામાં. છોટાઉદેપુરના માથા જલધુણી ગામે શાળાની ઇમારત જર્જરિત હોવાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ એશ્રા પટેલ અહીં પહોંચ્યા અને શાળાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. બાળકો અને ગ્રામજનો સાથે વાતચીત કરી અને જાણકારી મેળવી. અહીં શાળા જર્જરિત હોવાથી બાળકોને ખાનગી માલિકીના ઝૂંપડા જેવા મકાનમાં ભણાવવામાં આવતા હતા. જો કે મૂળ કાવીઠા ગામના એશ્રા પટેલ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે ન તો બાળકો મળ્યા કે ન શિક્ષક. ગ્રામજનોએ દાવો કર્યો કે 4 દિવસથી શિક્ષક અહીં આવ્યા જ નથી. શિક્ષક નથી આવતા એટલે બાળકો ફરી ઘરે જતા રહે છે. આ મામલે એશ્રા પટેલે કલેક્ટર અને શિક્ષણ વિભાગ સહિતના જવાબદાર તંત્રને ફોન કરીને જાણ કરી. સાથે જ કહ્યું કે જો સરકાર મંજૂરી આપે તો હું સ્વખર્ચે શાળા બનાવવા માટે તૈયાર છું. માતા જલધુની કરીને ગામ છે અને બહુ ઇન્ટિરિયરમાં ગામ છે. આદિવાસી બાળકો અહીંયા ભણે છે. અહીંયા આગળ એક સ્કૂલ છે અને વસ્તી જે છે બધી ટોટલ આદિવાસીની છે. તો અહીંયા સ્કૂલ જે છે ને એ બહુ ખસ્તા હાલતમાં છે. વર્ષોથી ખુલી ના હોય એવી હાલતમાં છે. અને બાળકોને પેલા ગાયનો શેડ કેવો બનાવે એવા શેડમાં બેસાડીને 22 બાળકોને ભણાવે છે. અને ટીચરના બી કોઈ ઠેકાના નથી. 5 દિવસથી ટીચર પણ આવ્યા નથી. અને હવે અમને કોન્ટેક્ટ કરીએ છીએ તો ટીચર એવું કહે છે કે મારી મરજી થશે ત્યારે હું આવીશ. તમે અહીંયા સ્કૂલ બનાવશો અને ના બનાવવાના હોય તો મને કહો, તો હું એક સામાન્ય નાગરિક તરીકે પણ અહીંયા સ્કૂલ મને તમે પરમિશન આપો તો હું સ્કૂલ બનાવી દઉં, તો જેનાથી આ બાળકો ભણી શકે. એ જે મેં સિચ્યુએશન જોઈ એ બહુ જ ખરાબ હાલત છે. અને હું જ્યારે ભણતી હતી ત્યારે હું પોતે પણ એક પ્રાથમિક શાળામાં સારું શિક્ષણ લઈને ભણીને મોટી થઈ છું. એટલે આજે આટલું બધું ડેવલપ થઈ ગયું છે આપણું કન્ટ્રી, આખું દુનિયા આટલી બધી વિકસી રહી છે, તો આ ગામ કેમ આટલું બધું પાછળ છે? એટલે મને આ વસ્તુ ગમી ને એટલે હું મનમાં વિચાર્યું કે અહીંયા જો અગર તંત્ર સ્કૂલ નહીં બનાવે, પ્રાથમિક શાળા નહીં બનાવે, તો હું મારા પોતાના ખર્ચે અહીંયા સ્કૂલ બનાવી આપીશ. એ કારણથી હું આ મુલાકાતે આવી અને હું આ બધા લોકો સાથે વાત કરી, જે ભાઈ બહેનો છે અહીંયા આદિવાસી, એમની સાથે વાત કરી. તો મેં પૂછ્યું કે તમને લખતા વાંચતા આવડે છે? તો એ લોકો કહે છે અમને નથી આવડતું. તો આજે એમના એ હાલત છે, એમના બાળકોની પછી આ જ હાલત થશે. અને આજે દરેક આદિવાસી ભાઈ બહેનનો હક છે એ લોકો સારું એજ્યુકેશન મેળવે. શિક્ષા એક દરેક બાળકનો હક હોય, એ ચાહે આદિવાસી હોય કે બીજું કોઈ પણ હોય. એટલે નેશનને ડેવલપ કરવું હશે, દેશને ડેવલપ કરવું હશે, તો બાળકો જે છે ફ્યુચર છે, એમને ભણેલા ગણેલા કરવા બહુ અગત્યની વસ્તુ છે. મારાથી જેટલો બને એટલો મેં અહીંયા સહયોગ કરવા માંગુ છું, હેલ્પ કરવા માંગુ છું. પણ એના માટે મને પહેલા તંત્ર કહે કે ભાઈ અમારે નથી કંઈ કરવું, તો પછી હું આમાં કરી શકું. તંત્રની મને મંજૂરી લેવી પડે સ્કૂલ બનાવવી હોય તો. પણ તો તંત્ર ના બનાવવા માંગતું હોય તો મને મંજૂરી આપી દો. કોઈ તંત્ર કોઈ જેવી નથી, કોઈ આવતા નથી. બધા સરકારને ના જ બનાવી હોય તો પરમિશન આલે. આ બેન કે તમારે નિશાળ બનાવી આલીશ, પણ સરકાર મંજૂરી આપે તોય બનાવી છે કે બેન કહેવાય છે. એક બેન આવ્યા છે, એ બેન કહે છે કે આવું કરશે સાહેબ, મંજૂરી ના આલતા કરી આલતા હોય તો આપણા તરફથી બનાવીએ એમ કે બેન. બેનનો આભાર માન્ય છે અમે.